आप मेरे पीछे देख सकते हो दी मिलर की गणपति। આ મૂર્તિ છે તે 2025ની આઇકોન મૂર્તિ છે મુંબઈની, જે અરુણ દત્તર સરે કાઢી હતી. કાલે આપણે વલસાડમાં 16 ઓગસ્ટ એટલે કાલે આપણે વલસાડમાં 6 વાગે આગમન કરવાના છે. तो हेलो गाइस, आज के नए से वीडियो में आपका स्वागत है। तो आज मैं आपको लेके चलता हूँ मुंबई की मोस्ट आइकॉनिक गणपति जो कि बैलेंसिंग गणपति है। तो आज मैं आपको लेके चलता हूँ उसके आगमन पे, जो कि आगमन होने वाला है हमारे वापी में, और वापी से सीधा जाएगी गणपति वलसाड़ के लिए। और ये गणपति के आगमन में आपको बहुत सारे क्राउड और पूरा आगमन का वीडियो दिखाने वाला हूँ।
अभी हम लोग आ चुके हैं गणपति बापा के पास और आपको उधर जाके मूर्ति दिखाता हूँ मैं। तो चलो यहाँ पे आप देख सकते हो, इधर क्राउड भी बहुत सारे क्राउड आ चुके हैं और यहाँ पे आगे मूर्ति आप देख सकते हो, कितनी प्यारी सी मूर्ति लग रही है। તો ગણપતિ બાપા મોરયા। તો આપણા મંડળનું નામ શું છે? આપણા મંડળનું નામ છે ડી મિલર। તો આજે તમે આ ગણપતિ લાવ્યા બરાબર, તો બધા વર્ષે તમે અલગ અલગ ગણપતિ લાવતા હોતા, અલગ અલગ કોન્સેપ્ટમાં લાવતા હોતા વલસાડમાં, તો આ વર્ષે તમે આ ગણપતિ લાવવાનું કેવી રીતના નક્કી કર્યું? આ મૂર્તિ છે તે 2025ની આઇકોન મૂર્તિ છે મુંબઈની, જે અરુણ દત્તર સરે કાઢી હતી। અને એકવાર જોયું હતું તો અમારે એવું જ હતું કે અમે આ જ મૂર્તિ, અમે બહુ ઘણી બધી મૂર્તિ જોઈ કે બજેટમાં નહીં બેસે, કાં પૈસા ઓછા પડશે, કાં તો અમે બહુ બધા એમ ફર્યા તો અમને બહુ વધારે પૈસા કે એમાઉન્ટ લાગી। અને એકવાર અમે મંડળે જોયું કે ના, અમને કોઈ બીજી નથી ગમતી કે આ નથી, તો અમે આ જ મૂર્તિ 2025ની આઇકોનિક મૂર્તિ અરુણ દત્તની આપણે લાવ્યા છે। બરાબર, તો હર વર્ષે તમે અલગ જગ્યા પરથી મૂર્તિ લાવતા હતા, તો આ વર્ષે મોરિયા આર્ટનું તમે કેવી રીતના નક્કી કર્યું કે આ ગણપતિ હવે આને બનાવવાનો મોકો આપીએ? આમાં એવું છે કે આના પહેલે મોરિયા આર્ટ્સમાંથી એક આઇકોનિક મૂર્તિ નીકળી હતી, ચિંતામણી। તે આપણા દમણના વિઘ્નહર્તા જે અમની મૂર્તિ હતી, અને એ જે મૂર્તિ કાઢી અને એ જે મૂર્તિ જોઈ તો અમને એવું લાગ્યું કે ના, હવે આપવા જેવું છે ને અહીંયા અપાય તેવું છે, ને કામ અમને બહુ ગમ્યું હતું, એમ સેમ ચિંતામણી જેવું લાગે છે। બરાબર, બહુ સરસ ગણપતિ લાગે છે અને બેલેન્સિંગ ગણપતિ છે। હવે જાતા છે તમે વલસાડ, બરાબર, તો વલસાડમાં બી તમે કઈ સોચ્યું છે તમે આગમનના માટે? કાલે આપણે વલસાડમાં 16 ઓગસ્ટ એટલે કાલે આપણે વલસાડમાં 6 વાગે આગમન કરવાના છે। મોંઘાભાઈ હોલથી ટાવરથી સર્કિટ હાઉસ ને સર્કિટ હાઉસથી લઈને જશે પંચવટી હાલર। બરાબર, તો બધાને આમંત્રણ છે, બધા આવજો આગમનમાં અને સાથ સહયોગ આપજો બધાનો। તો આપણે હવે આ ગણપતિ જોઈ રહ્યા છો પછાડી, કેટલી સરસ મૂર્તિ છે। હવે એ મૂર્તિ જાતી છે આપણા વલસાડ ગામમાં, તો વલસાડ ગામમાં તમે આવજો જરૂરથી અને બધા આગમનમાં સાથ સહયોગ આપજો તમારો। તો હવે આપણે પૂછીએ કે એ આગમનનું લોકેશન શું રહેશે અને એ ગણપતિ પંડાલનું લોકેશન શું રહેશે? આપણે ગણપતિ બાપાના રૂટનું આગમન રહેશે મોંઘાભાઈ હોલ વલસાડથી લઈ ટાવર પાસે, ટાવરથી સર્કિટ હાઉસથી પંચવટી હાલર, અને અમારું પંડાલનું એડ્રેસ છે પંચવટી નગરી હાલર અને જલારામ મંદિરના પછાડી। थैंक यू। तो चलो गणपति बाप्पा। तो फाइनली डी मिलर की गणपति का आगमन हो चुका है और अभी ये गणपति जाएगी वलसाड़ के लिए, तो इधर से हम लोग जा रहे हैं घर पे, तो ये वीडियो को इधर ही एंड करना पड़ेगा। और अभी बहुत सारी गणपति का आगमन का वीडियो हम लोग लाने वाले हैं, तो अभी तक आपने हमारे चैनल को नहीं सब्सक्राइब किया तो जल्दी से जल्दी सब्सक्राइब कर देना, ताकि ऐसे वीडियो मैं आपके लिए लाता रहूंगा। तो चलो ये वीडियो को इधर ही एंड करते हैं, जल्दी मिलेंगे दूसरे वीडियो के साथ, तब तक के लिए गुड बाय, टेक केयर।